ક કલમનો ક, ખ ખટારાનો ખ અને ગ ગણપતિનો ગ આ તમને હવે શીખવાડવા માટે શિક્ષકો ક્યાંથી રહેશે? કારણ કે ગુજરાતમાં ભાવિ શિક્ષકો હાલ આંદોલન કરી રહ્યા છે 1 વર્ષ કરતાં વધારે સમય. તેઓ આંદોલનમાં રત રહ્યા. તેઓની માંગણી છે કે જ્ઞાન સહાયકનો પ્રોજેક્ટ રદ કરો, એટલે કે કરાર આધારિત ભરતીથી શિક્ષણનું સ્તર તો કથળશે, સાથે શિક્ષકોના ભાવિની સાથે બાળકોના ભાવિ પણ રોડાશે. હજુ પણ આજે રાત્રિ થઈ ગઈ છે. આજે સવારે આંદોલન થયું, રસ્તા પર તેમને ઢસડવામાં આવ્યા, ધૂળ ચાટતા કરવામાં આવ્યા રાજ્યની સરકારની પોલીસ દ્વારા. કારણ કે તેઓ આંદોલન કરવા માટે રાજ્યની રાજધાની ગાંધીનગર પહોંચ્યા. તેઓ સરકારને અરીસો બતાવવા જઈ રહ્યા હતા, પોતાની માંગણી અને સરકારનું વચન પાડવામાં આવે તેવી રજૂઆત કરવા જઈ રહ્યા હતા. આ યુવાનો સાથે વાત કરીએ. મધ્યરાત્રિ થવા આવી છે. તેઓને શું લાગે છે? શા માટે તેઓ આંદોલનમાં રત છે? આજનો દિવસ કેવો રહ્યો? અને હવે તેમને શું લાગે છે કે ક કલમનો ક અને ખ ખડિયાનો ખ આ ગુજરાતના બાળકો કેવી રીતે શીખશે? આપણી સાથે એ તમામ લોકો છે જેમને આજે ઢસડતા હોય એવા દ્રશ્યો તમે જોયા છે. પહેલાં આપણે બેન સાથે વાત કરીએ કે જેના દ્રશ્યોથી તમે પણ હતપ્રભ બની ગયા હશો કે આ શું થઈ રહ્યું છે. જી જી બેન, આજે કેવું લાગે છે? હવે કેવો દિવસ રહ્યો આજનો? આજનો દિવસ કેવો રહ્યો? આજનો દિવસ સર બહુ કઠિન રહ્યો છે. તમે ક્યાંથી આવ્યા? હું હિંમતનગરથી. હિંમતનગરથી છે ગાંધીનગર સુધી આવવું પડે? હા સર. અચ્છા, આ પહેલાં જ્યારે આંદોલન ચાલતું હતું તમે હતા સામેલ? હા હતી. અચ્છા, તો હવે મારો સવાલ એ છે કે ગુજરાતના ભાવિ શિક્ષકોનું જે છે એ અત્યારે એક નોકરીનો સવાલ છે. 1 વર્ષથી તમે આંદોલન કરી રહ્યા છો, તો તમને અગાઉ પણ સરકારે એક વખત તો કીધું છે કે અમે કાયમી ભરતી કરીશું, તો હવે તકલીફ શાની છે? 1 વર્ષ તો થઈ ગયું. કાયમી ભરતી પણ ક્યારે? 15 જૂનનો તો વાયદો આપ્યો હતો. હા, એ વાયદો તો જતો રહ્યો. એનું શું? અચ્છા, તો તારીખ આપી જે તારીખ આપી એમણે એ એમના વાયદા પર ખરા ઉતર્યા તો છે નહીં. તમે લોકો આજે ગાંધીનગરમાં આવ્યા હતા, શું આંદોલન કરવા આવ્યા હતા કે રજૂઆત કરવા માટે જ આવેલા છે. કોને રજૂઆત કરવી હતી? શિક્ષણ મંત્રીશ્રીને. તમે આજે રસ્તા પર અમે તમને જોયા કે તમને અટકાયત કરવા માટે રીતસરના ઢસડવામાં આવ્યા, તમારી અટકાયત કરવામાં આવી. એક મહિલા તરીકે આ બધું કેવું લાગે છે? એક મહિલા તરીકે આ બધું ફેસ કરવું બહુ કઠિન હોય છે સર. ફેમિલીનું પ્રેશર હોય, સમાજનું પ્રેશર હોય, ઘણું બધું ફેસ કરીને આ કરતા હોઈએ છીએ. અચ્છા, તો આ સામાજિક દબાણની વચ્ચે, પારિવારિક દબાણની વચ્ચે તમે અત્યારે આંદોલન કરો છો, તો અત્યારે ઘરના લોકો પ્રત્યેનું એમનું તમારા પ્રત્યેનું વલણ કેવું છે? ઘરના તો ના જ પાડે છે, નથી જવાનું. હવે અત્યારે પણ ફોન આવે છે ને કહે છે કે નથી જવાનું, ના પાડે છે, ઘરે આવી જા. બહુ બધું પ્રેશર હોય છે સર. તો સરકાર તો કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો ને આ બધું, તો તમને કેમ એવું જોખમ લાગે છે કે તમારું ભવિષ્ય જોખમમાં છે? આપશે તો ખરા ને નોકરી, તમને વચન તો આપે છે. બેટી બચાવો બેટી પઢાઓ ને પછી બેટીને રોડ ઉપર ઢસડવાની. આજે તમે વિડીયો જોયા જ હશે કે કઈ રીતે મને ઘસડવામાં આવી, ઇન્જરી બી થઈ છે મને, કઈ રીતનું વર્તન કરવામાં આવ્યું. આમ તો નારી સશક્તિકરણ, નારી વંદના, સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે અને પછી નારી સાથે આ રીતનું વર્તન કરે છે. કેટલા હદે યોગ્ય છે? અચ્છા, એટલે આ રીતનું વર્તન તમને શું લાગે છે કોના કહેવાથી થતું છે? સરકારશ્રીના કહેવાથી જ થતું હશે આ બધું. એ પણ જોતા હશે તો એમને ખ્યાલ નહીં આવતો હોય કે હવે કંઈક કરવું જોઈએ આ લોકોનું. 1 વર્ષથી આ લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે, સતત આંદોલન કરી રહ્યા છે, સતત રજૂઆત કરી રહ્યા છે, તો પણ આનું કંઈ નિરાકરણ આવી રહ્યું નથી. અચ્છા, તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે છે એમને એક વાત કરી હતી માધ્યમોમાં 15 જુલાઈની, એના કારણે તમે લોકો એવું કહો છો કે હવે ફરીથી એક વખત તારીખ આવી ગઈ પરંતુ વાયદો પૂરો નથી થયો. તો હવે તમને લાગે છે કે તમારે આગળના સ્તરે મુખ્યમંત્રીને રજૂઆત કરવી જોઈએ કે એવું કંઈ? ગયા હતા અમે મુખ્યમંત્રીશ્રીને મળવા, પણ ત્યાંથી એવો જવાબ મળ્યો કે કેમ ભરતી નથી થતી એ તો અમને ખબર નથી. મને ખુદને નથી ખબર કે કેમ ભરતી નથી થતી. તો શું કામ બેઠા છો તમે હોદ્દા ઉપર? ભૂપેન્દ્રભાઈ એવું બોલ્યા? હા, એમને ખબર નથી. ના, ભરતી કેમ નથી થતી તે તેમને ખબર નથી. ગુજરાતના દાદા છે, આપણે તેમને દાદા કહીને બોલાવીએ છીએ, વડીલ છે, તો પછી તેમને આ બધું કેમ ખ્યાલ નથી આવતો? આ બધું જોઈને એવું લાગે છે કે અત્યાર સુધી 1 વર્ષના આંદોલનમાં સરકાર બહેરી, મૂંગી, અંધ હતી, પણ આજે મારા સાથે જે થયું ને એ જોઈને એવું લાગે છે કે સરકાર નિર્દય પણ છે. આમ તો સંવેદનશીલ સરકારના મોટા મોટા બેનરો લગાયા છે, પણ ક્યાંય એમની સંવેદના દેખાતી નથી. અચ્છા, ભૂપેન્દ્રભાઈ તો ભગવાનના માણસ છે એવું કહેવાય છે કે સીએમ છે, ભગવાનના ઘરના છે, દાદા ભગવાનમાં એમની આસ્થા છે, છતાં પણ તમને આવો જવાબ આપ્યો તો તમને ત્યારે તમે કંઈ સામે વાત તો કરી હશે ને કે દાદા તમને ખબર નથી તો કેમ ચાલશે, કે ન પૂછ્યું?
એકબીજાને ખો આપે છે. એ કહે છે શિક્ષણ મંત્રીશ્રીને ખબર, શિક્ષણ મંત્રી કહે છે કે મુખ્યમંત્રીને ખબર, મુખ્યમંત્રી કહે છે શિક્ષણ મંત્રીને ખબર, શિક્ષણ મંત્રી કહે છે અધિકારીઓને ખબર, અધિકારીઓ કહે છે કે શિક્ષણ મંત્રીને ખબર. બધા એકબીજાને ખો આપે છે, અમને કોઈ પ્રોપર જવાબ આપવામાં આવતું નથી. તો હવે માંગણી નહીં સંતોષાય તો આ વખતે શું કરશો તમે? માંગણી નહીં સ્વીકારાય તો અમે આનાથી પણ ઉગ્ર હજુ આંદોલન કરવા માટે તૈયાર છીએ. જ્યાં સુધી ભરતી નહીં આવે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી. ભૂપેન્દ્રભાઈ જે પ્રકારે વાત કરતા હોય છે કે આ ભગવાનના ઘરના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ છે, સંવેદનશીલનું બેનર તો આમ પણ સરકાર ઉપર વારંવાર લગાવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, કારણ કે એમની સરકાર છે. પણ આ મહિલાનું તમે સાંભળ્યું કે આ એક દીકરી છે ગુજરાતની, તેની વ્યથા હતી કે અમને રસ્તા પર ઢસડવામાં આવે જ્યારે અમારી માંગણી, અમારો સવાલ પૂછવા જઈએ, અમે અમારી રજૂઆત કરવા જઈએ. બીજા એક બેન છે, એમની સાથે પણ વાત કરવી છે, પછી બીજા મિત્રો સાથે વાત કરીએ. કારણ કે આ મહિલાઓને વધારે આપણે વાત એટલા માટે કરવી છે કારણ કે મુખ્યમંત્રીને કદાચ સંવેદના જાગે તો એમના ઘરમાં પણ એમનો પણ એક દીકરો છે, અનુજ છે, એમને પણ ખબર છે કે એમની તબિયત નાદુરસ્તના છે, ત્યારે એમને કેટલી ચિંતા થતી હશે. તો જ્યારે તમારા દીકરાની તબિયતના કારણે તમારી એટલી ચિંતા હોય તો આ બાળકોના ભવિષ્યની તબિયત ખરાબ થઈ ગઈ છે તો એમના મા બાપનું શું થતું હશે? એટલે કદાચ સરકારને જો જ્ઞાન થાય અને બુદ્ધિ બાબતે તેઓ આગળ વધે. બુદ્ધિ બાબતે એટલા માટે કહું છું કારણ કે આ બેનનું કહેવું છે કે મુખ્યમંત્રી એવું કહે છે કે મને ખબર નથી કે ભરતી કેમ નથી થતી. તો સાલું ત્યાં બેસાડ્યા કેમ? આ બેનનો સવાલ પણ વ્યાજબી છે. ભૂપેન્દ્રભાઈ જવાબ આપજો. આપણી સાથે એક બીજા બેન છે, એમને આપણે સવાલ કરવા છે કે તેઓને આજે કેવો દિવસ રહ્યો, કેવું લાગ્યું? આજનો દિવસ કેવો રહ્યો? બહુ કઠિન રહ્યો. અચ્છા, પણ અત્યારે તમે ગાંધીનગરમાં બેઠા છો, આંદોલનમાં રત છો, કેટલા દિવસ આ રીતે? જ્યાં સુધી ભરતીની તારીખ નહીં આવે ને ત્યાં સુધી, અને 1 વર્ષથી અમે આંદોલન કરીએ છીએ. પણ પોલીસ તો વારંવાર તમને પકડી જશે, કરે છે. તો શું કરશો? ઉગ્ર આંદોલન કરશું, કરતા જ રહીશું. જ્યાં સુધી અમને તારીખ નહીં મળે ને ત્યાં સુધી અમે આંદોલન ચાલુ જ રાખશું. અમને તારીખ જોઈએ છે કે ભરતી ક્યારે આવશે, કેટલી આવશે, અને ભરતી કેલેન્ડર જોઈએ છે. પણ મારે કે સમજવું છે કે ઉગ્ર આંદોલન તમે લોકો બધા બોલો છો, એટલે ઉગ્રમાં શું ઉગ્રતા છે? પોલીસ અમને ગમે તેટલા મેન્ટલી ટોર્ચર કરે, શારીરિક શોષણ અમારું કરે તો પણ અમે આંદોલન કરતા રહીશું. ઉગ્ર આંદોલન અમે મક્કમ રહીશું, ટક્કર આપશું એમને. આજે અમને પોલીસવાળાએ જે રીતે હેરાન કર્યા છે, પોલીસ કોન્સ્ટેબલે મને ખુદે અહીંયા નખ માર્યા છે. હું અત્યારે બતાવી નથી શકતી, મારી આ બાઈ ઊંચી નથી થતી, ન તો હું તમને જાહેરમાં બતાવસ કે એમને મને નખ માર્યા છે. ચડાવે છે ને ત્યારે નખ મારે છે પોલીસવાળા. આ શારીરિક શોષણ પર ઉતરી આવ્યા છે. અત્યાર સુધી મેન્ટલી ટોર્ચર કરતા હતા, હવે શારીરિક ટોર્ચર એમને શરૂ કરી દીધું છે. તો પણ અમે સહન કરવા રેડી છીએ. માથું ફોડી નાખે ને તો પણ અમે આવશું આંદોલન કરવા. મેન્ટલી ટોર્ચરમાં કેવી રીતે? મેન્ટલી ટોર્ચર કઈ પ્રકારે કરે? મેન્ટલી ટોર્ચર એવી રીતે, અમે જેવા બસ સ્ટેશને પગ મૂકીએ ને તરત જ તે અમને પકડી લેશે. અમે રસ્તા ઉપર ચાલતા હશું ને તરત પકડી લેશે, નાસ્તો કરતા હશું ને તરત પકડી લેશે. અહીંયા ગાંધીનગર આવે દરેક વ્યક્તિ જે આવે છે ને બીક સાથે આવે છે. એટલે કોઈ અમને જોતું નથી ને, આઈબી વાળા નથી ને, તરત જ તે એક ધાક પડી જાય છે કે અમને પકડી લેશે, ગમે ત્યાંથી પકડી લેશે. તમે ગાંધીનગરમાં ગમે ત્યાં જાઓ ને, પોલીસ મતલબ આજુબાજુ ક્યાંક ગાડીઓ ફરતી જ હોય, તરત ગમે ત્યાં ઊભા રાખી દે, તરત ગાડીમાં બેસાડી દે. પોલીસનો બાપનું ગાંધીનગર છે, અમારે અહીંયા આવવાનું જ નહીં, પગ જ નહીં મૂકવાનો અહીંયા બસ સ્ટેશનમાં. જેવા બસ સ્ટેશનમાં વોશરૂમની બહાર નીકળે ને ઊભા જ રહી જાય સામે. ક્યાંથી આવો છો બેન? શું કામ આવો છો? શું કામ આવ્યા છો? તારા બાપનું બસ સ્ટેશન છે, પોલીસના બાપનું બસ સ્ટેશન છે. તરત પૂછવાની ઇન્ક્વાયરી શરૂ કરી દે છે. તમારું બેગ બતાવો, તમારો મોબાઈલ બતાવો, મોબાઈલનો પાસવર્ડ માંગે, આખો મોબાઈલ ચેક કરે. આવી રીતે મેન્ટલી ટોર્ચર કરે છે. આજે તો હું સવારથી બપોર સુધી રખડી જ છું રસ્તા પર. મને ખુદને નથી ખબર કે હું કયા રસ્તા ઉપર છું. પોલીસ મારી પાછળ હતી. અમે 4 જણા આવેલા, 2 ભાઈઓને અમારી સામે પકડી લીધા, અમે 2 બહેનો ભાગી ગયા. ભાગતા ભાગતા અમે રોડ ઉપર આવ્યા. કયા રોડ ઉપર ચાલી છે અમને નથી ખબર. પછી ગાડીઓ પાછળથી આવતી હતી. અમે છે ને શોરૂમમાં વહી ગયા. હું તો મોબાઈલની દુકાનમાં વહી ગઈ. દુકાનવાળા ભાઈ કે બેલો બેન કયો મોબાઈલ જોઈએ છે? મેં તો બેન ખાલી બેસો ભાઈ, અમને બેસવાની જગ્યા આપો, પોલીસ પાછળ છે. એવી હાલત મારી હતી. મને તો એવી ફિલિંગ આવતી હતી કે જાણે હું ટેરરિસ્ટ હોય અને 2-3 તો મર્ડર કરવા આવી હોય, જાણે હું કુબેર ડુબીને મારી નાખવા જ આવી હોય અને ભવનને ઉડાડી નાખવા આવી હોય. એવી ફિલિંગ્સ મને આવતી હતી. એવી રીતે તો પોલીસ પાછળ પડે છે. આ મેન્ટલી ટોર્ચર છે એક જાતનું. અમે જ્યારે ટેરરિસ્ટ હોય, બુટલેગર હોય, રેપિસ્ટ છીએ, એવી રીતે તો અમને મેન્ટલી ટોર્ચર કરે છે. પાછળ કેવી રીતે હાથ ધોઈને પાછળ પડી જાય છે. કોઈ પણ તમને ઉમેદવાર યંગ બતાય એમ ખ્યાલ આવે કે ટેક્ટર પાસ ઉમેદવાર છે ને, પકડો એને, પકડો અને ગાડીમાં બેસાડો. એમને ભેગા જ નહીં થવા દેવાના. તો અમે ભેગા જ ના થઈ તો કેવી રીતે રજૂઆત કરીએ? જ્યારે અમે 2 જણા જઈએ છીએ રજૂઆત કરવા તો એ ડિંડોર એમ કહે છે કે બસ તમને 2ને જ વાંધો છે, 5 જણા જઈ બસ તમને 5ને જ વાંધો છે, 50 જણા જઈ બસ તમને 50ને વાંધો છે. આજે 1000ની સંખ્યામાં આવ્યા હતા. શું કર્યું? આજે અમે અમારી સંખ્યા બોર્ડ એમને બતાવ્યું ને. ક્યાં ગયા સીએમ? ક્યાં ગયા શિક્ષણ મંત્રી? ક્યાં ગયા? કહે છે ને કે તમને આટલાને જ વાંધો છે, હવે બધાને વાંધો છે. જવાબ આપો તમે.
જ્યારે 2 જણા આવતા હતા ત્યારે એમ કહેતા હતા તમને બેને જ વાંધો છે, જ્યારે હજારની સંખ્યામાં આવી છે ત્યારે અમને પહોંચવા નથી દેતા એમની કેબિન સુધી. ફર્યું બોલે છે. કુબેર ડિંડોર એક બાપનો દીકરો હોય ને તો ભરતીની તારીખ જાહેર કરે. તમારું કેવું એવું છે કે કુબેર ડિંડોરને તમારો ડર લાગે છે આંદોલનકારીઓને? ડરફોક જ છે. બેશરમ ખુરશી ઉપર બેસી ગયો છે. જો એનામાં એક તાકાત ન હોય ભરતીની તારીખ દેવાની તો કઈ જાતે પોતાની જાતને શિક્ષણ મંત્રી કહે છે. આની કરતા તો ઓલા બકાલા શાકભાજી વાળા સારા. પૂછવા જઈને તો ભાવ મોઢે બોલે. એને ખબર હોય કયો ભાવ કયા છે શાકભાજીનો છે. આને કઈ ખબર જ નથી. એને તારીખની નથી ખબર, ભરતી કેલેન્ડરની નથી ખબર, શિક્ષણ વિભાગની કઈ ખબર નથી. સાવ અનપઢ ગવાર લાપરવાહ છે બિલકુલ શિક્ષણ પ્રત્યે. અને ડિગ્રી ક્યાંથી લીધી છે ને ઇન્ક્વાયરી કરો. ડિગ્રી સાચી છે કે ખોટી છે એની. રાજ્યના શિક્ષણ મંત્રીની ડિગ્રી પર સવાલો પેદા કરી રહ્યા છે. આ નારી તમે જોઈ રહ્યા છો, નારી સશક્તિકરણની વાત કરતા હતા. તો મને લાગે કે આ નારી સશક્તિકરણ તમે કર્યું એના કારણે કદાચ આટલી નારીઓ હજી છે જે અમને એમ કરણના કારણે બોલે છે. જી, અમને એમ કહે છે કે અમે તમારી ડિગ્રીઓ કેન્સલ કરીશું. ભરતી અમે અચ્છા. ટેટ ટાટની ભરતી અમે ડાયરેક્ટ માર્ચ ઉપર કરીશું કેમ કે તમે ખોટી ડિગ્રી લઈને આવો છો. અમે ખોટી ડિગ્રી લઈને આવ્યા છીએ તો તમે ખોટી ડિગ્રી લઈને આવ્યા છો. તમને એક્સપિરિયન્સ હશે એટલે તમે એવું બોલતા હશો કે અમે ડિગ્રીઓ તમે ખોટી લઈને આવો છો. એવું બોલે છે? હા, કે તમે ખોટી ડિગ્રીઓ લઈને આવી જાવ છો એટલે અમે હવે ટેટ ટાટની પરીક્ષામાં મેરિટ નહીં ગણીએ, માર્ક્સ નહીં ગણીએ. યુવરાજસિંહ પણ આપણી સાથે છે. યુવરાજસિંહ સાથે પણ આપણે વાત કરવી છે. જી, પણ બેન અમે ભાડાની ડિગ્રીઓ લાવી છે અમને એવું કહે છે તો એમના ઉપર સર્ચ કરો. આજે જેટલી સંખ્યા વધી ને આજે અમારી 2000 જેવા લોકો આવ્યા તો કે આ બધાય કોઈ ટેટ ટાટ પાસ નથી, આ બધાય ભાડાના લઈ આવેલા છે. હવે સંખ્યા વધી ને તો એ લોકો એમ કહે છે કે આ બધા ભાડાના આવેલા છે. પહેલા ઓછા હતા તો રજૂઆત ન થવા દેતા, હવે વધુ આવ્યા તો કે બધા ભાડાવાળા છે, આ કોઈ ટેટ ટાટ વાળા નથી. અમને એમ કહે છે કે 100 રૂપિયા દઈને બેઠા છે. અમે 100 રૂપિયા દેવા તમને લાગી છે? અમારા ખુદના હાથમાં પૈસા છે, અમે કમાઈ છીએ. અમારે 100 રૂપિયાની જરૂર નથી, ભરતીની જરૂર છે. અમને ભરતી આપો, અમારો હક આપો. અમે તમારી રાષ્ટ્રપતિની ખુરશી નથી માંગતા, વડાપ્રધાનની ખુરશી, મુખ્યમંત્રીની ખુરશી નથી માંગતા. અમે અમારો હક જ માંગીએ છીએ. અમને શિક્ષકની જગ્યા જોઈએ છે. હા, એ તો એકે છોડે અમે નથી તમે ખુરશી માંગો. પણ એક વાત જે આ બેને કીધું એમાં એક સવાલ એ પણ થાય કે શું ગુજરાતમાં બોગસ ડિગ્રીઓ હજુ પણ મળે છે? હજુ પણ મળે છે એવું એટલા માટે કહું છું કારણ કે ભૂતકાળમાં આવા કિસ્સા નોંધાયા છે. બીજો સવાલ આ બેનની જે વાત છે એ પ્રકારે કે 100 રૂપિયામાં આંદોલનકારીઓ આવે છે. હિંસાને સમર્થન નવજીવન ક્યારેય નથી કરતું, પરંતુ મને કંગના રનૌત યાદ આવે છે. કંગના રનૌત કંઈક આવું જ ખેડૂત આંદોલનકારીઓ માટે બોલ્યા હતા કે ત્યાં બેઠેલી બહેનો 100 રૂપિયામાં ભાડે આવેલી છે અને એરપોર્ટ પર તેના કારણે એક સુરક્ષા જવાન મહિલાએ એમની સાથે જે કર્યું એનું હું સમર્થન નથી કરતો, પણ હું યાદ અપાવું છું કુબેર ડિંડોરને કે તમે મંત્રી છો, ક્યાં સુધી રહેશો? જી બેન, તો આ તમારી સાથે જે ઘટનાઓ ઘટી રહી છે, તમે અત્યારે આંદોલન પર બેઠા છો, હવેનું અત્યારે રાત્રિનો શું કાર્યક્રમ? રાત્રિ અહીંયા જ રોકાવું છે. મારું તો ચાલે ને તો રોડ ઉપર સુવા તૈયાર છું આખી રાત. ભરતી જોઈએ છે ગમે તે રીતે. તમને એવું લાગે કે આપણા મુખ્યમંત્રી એટલા બધા નિર્દેશ છે કે તમને રોડ ઉપર પણ સુવા દેશે? રોડ ઉપર નહીં, ગટરમાં તમે સુવા દો ને તો એમને કઈ ચિંતા નથી. ગટરમાં પડ્યા રહો ને તો એ રાજી જ છે. એમને એમની ખુરશીથી મતલબ છે. અમારા શિક્ષકોથી કે શિક્ષણથી કે બાળકોથી કોઈ જ મતલબ નથી. અત્યારે અત્યાચાર થશે અમારી ઉપર. અત્યારે તમે આવ્યા છો ને તો પોલીસ રાત્રે અમને આવશે અને પકડશે ને અમારા ઉપર અત્યાચાર કરશે. ભાઈઓને તો દંડા મારશે. અચ્છા, એટલે તમે ખુરશી બોલો છો ત્યારે તમે કંઈ પાવર સત્તાની ખુરશીની વાત કરો છો? કારણ કે સત્તા જ એમની પાસે હોય, માનો કે મુખ્યમંત્રી કે મંત્રી પાસે સત્તા હોય તો એ આદેશ કરી શકતા હોય છે, પણ અહીંયા તો આદેશ થતા નથી. તમને લાગે છે લોકો કોઈ ખુરશી ઉપર બેઠા છે? હા, મને તો લાગે છે કે ભાજપ સરકારનું જે કોઈ વ્યક્તિ છે ને એ જ આખું ગુજરાતને ચલાવે છે. એવું કોણ હશે? મને તો નરેન્દ્ર મોદીનો જ લાગે છે કે નરેન્દ્ર મોદી જેવું ઈચ્છે છે કે ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજના આવે અને સરકારી સ્કૂલો બંધ થાય. નરેન્દ્ર મોદી ટાર્ગેટ કરે છે. નરેન્દ્ર મોદીને ખબર છે કે ગુજરાતની પબ્લિક મારી પાછળ ગાંડી છે, હું ગમે તે લાવીશ ને બધા એક્સેપ્ટ કરી લેશે, એટલા માટે જ્ઞાન સહાયક લાયા. કેમ કે એમને ખબર છે કે ગુજરાતની પબ્લિક મારી પાછળ ગાંડી છે. તમે આંદોલન કર્યું ને 156 લાયા એ લોકો. અમે તો લાવ્યા જ નથી, પણ પબ્લિક સમજતી નથી. અમે તો સમજાવીએ છીએ કે આ ના કરો. જો ભાજપ સરકાર બીજા 5 વર્ષ રહેશે તો પછી આ સરકારી સ્કૂલો રહેશે જ નહીં. ક્યાંય તમને ગુજરાતમાં સરકારી સ્કૂલો જ નહીં જોવા મળે. બધી સરકારી સ્કૂલોમાં અત્યારે ધીરે ધીરે તાળા લાગે છે કેમ કે કાયમી શિક્ષકો છે નહીં અને ધીરે ધીરે છોકરાઓ સ્કૂલો છોડીને જતા રહે છે અને પછી અમારા ઉપર ના વાંક કાઢે છે સરકાર કે એટલે શાળાઓમાં છોકરાઓ નથી, તમારી ભરતી કેમ કરીએ? તો ક્યાંથી છોકરાઓ રહે? પહેલા શિક્ષકો આવે પછી છોકરાઓ આવે. આ તો અમારા ઉપર બધું ઢોળી દે છે. છોકરાઓ નથી એટલે શિક્ષકો નથી જોતા, પણ પહેલા શિક્ષકો ભરો ને, છોકરાઓ અમે બોલાવશું. અમારી જવાબદારી, અમે ક્લાસમાં છોકરાઓને ભેગા કરશું. અમારી ભરતી કરી જોવો એકવાર. અમે ભણાવતા હોય ને ક્લાસમાં છોકરા ન હોય ને તો અમને કહેજો, હું રાજીનામું આપી દઈશ, પણ મારા ક્લાસમાં હું છોકરા ભેગા કરીને બતાવીશ. મારી ભરતી કરો, અમારા બધાની ભરતી કરો કાયમી શિક્ષકોની. હજી આ બેનને એવું છે ખાલી શિક્ષકને ભણાવવાનું જ કામ હોય છે ગુજરાતમાં.
બીજા કેટલા કામ છે એની તો ખબર હોય જ નહીં. છે, જી ઘણા બેન. બધા હોય છે. જી બેન. એટલે મારે કેવું છે કે નરેન્દ્ર મોદી 10 વર્ષ શાસન કર્યું તો હજી એમ કે છે કે એક મોકો આપો, એક મોકા દો, એક મોકા. તો અમે તો અહીં એક્ઝામ પાસ કરીને અમને એક મોકો આપો ને. તમે 75 વર્ષના થઈ ગયા તોય હજી તમારે સત્તા ભોગવવી છે. અમે 25 કે 30 વર્ષના છીએ. તો સાધુ છે, ઝોલો લઈને ફરે. એટલે અમે તો 25-30 વર્ષના, અમે તો પરિવાર લઈને બેઠા છીએ ને, એમને પરિવાર નથી એટલે ઝોલા ઉઠા કે ચલે. પણ અમારે તો કંઈ જવાનું નથી, અમારે તો પરિવાર છે. તો અમે 25-30 વર્ષના છીએ તો ના, અમે એમનો પરિવાર પણ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના આ વખતે લોકસભાના કેમ્પેનમાં અમે જોયું બધા જ લોકો મૂકતા હતા મોદી કા પરિવાર. એટલે અમારે તો 25-30 વર્ષના છીએ તો અમને મોકો મળવો જોઈએ ને સરકારી નોકરીમાં. અમે કાંઈ ફેલ થઈને તો અહીં આવીને એમ નથી કહેતા કે અમને નોકરી આપો. અમે બધા પાસ થયેલા જ છીએ એટલે અમે નોકરી માંગી છીએ. તો 75 વર્ષે જો તમારે એક મોકો જોતો હોય તો અમારે 25-30 વર્ષે એક મોકો તો અમને દેવો પડે ને એમ. આ પેલું આ અરવિંદ કેજરીવાલ કહેતા હતા એક મોકો કેજરીવાલને. પછી બેન કહે છે પરિવાર નથી, ભાજપનો પરિવાર, મોદીનો પરિવાર ને આવું બધું લખાતું હતું. આ બેન એવું કહે છે કે ભાઈ આ લોકોની ડિગ્રી ચેક કરો. સારું સમજાતું નથી. ગુજરાતની અંદર આંદોલન જે ચાલે છે એમાં આ લોકો જે બોલતા થયા છે એ ક્યાંક ને ક્યાંક સરકારના દમનનું પરિણામ છે, જે હું સમજું છું. તમને આ બેનના આક્રોશની અંદર કદાચ ઘણી રમૂજ પણ દેખાય છે, ઘણું એવું લાગ્યું હશે કે ના બહુ સરસ આ બેન બોલે છે. પણ આ બેન જે સરસ બોલે છે એની અંદર વાસ્તવિકતા પણ છે. આ બેનની અંદર જે આ આક્રોશ તમે જોયો, એ આક્રોશ એક મહિલાની એ ચિંતા છે કે મારા આવતીકાલે લગ્ન થશે, મારો પરિવાર હશે, મારા માવતરની જવાબદારીઓ છે, મારે પરિવાર, નવો પરિવાર બનશે, મારા પતિની, એ પરિવારની પણ જવાબદારી આવશે. પણ આવું આપણે ક્યાં વિચારીએ છીએ? કારણ કે પત્ની હોય તો રાજકારણમાં ખૂબ ઓછા લોકો આવે છે, હું વધારે નથી કહેતો. આપણી સાથે અહીંયા સીએમ છે. યુવરાજસિંહ સાથે વાત કરતાં પહેલાં સીએમ એટલા માટે કહું છું કારણ કે એમનું ઉપનામ સીએમ છે. હું આવ્યો ત્યારે મારે એવું પૂછવું પડ્યું કે મને એવું હતું કે ભૂપેન્દ્રભાઈ તો સીએમના બંગલામાં છે. અહીંયા બેઠા છે. આપણા મળીએ સીએમ ચેતનભાઈને. જી ચેતનભાઈ, હવે આજે તમે ફરીથી આંદોલનમાં જોવા મળો છો. 1 વર્ષ કરતાં વધારે સમય આમ તો આંદોલનને થયો, પણ 1 વર્ષ એટલા માટે કહીએ કે પાછી 15 તારીખ તમને જે મળી હતી એ વચનને યાદ કરાવવા માટે તમે નીકળ્યા છો. તો શું વચનની કિંમત છે એવું લાગે છે આ રાજકારણ? હવે તમે એમ કીધું કે ફરીથી આંદોલનમાં જોવા મળ્યું છે. હવે આંદોલન સિવાય એમ કે બીજે જોવા નથી મળતા. કારણ કે ગુજરાત સરકારે પરિસ્થિતિ એવી ઊભી કરી છે. પેપર ફૂટે આંદોલન, આ નીટ જેવી મોટી એક્ઝામ એના માટે આંદોલન. ચાલુ આટલા બધી પરીક્ષા પાસ કરવી, ટેટ ટાટ, પછી પહેલાં તો પરીક્ષા લાવવા માટે આંદોલન, પછી પાછી પરીક્ષાના રિઝલ્ટ માટે આંદોલન. હવે પરીક્ષા લઈ લીધી પછી આ કંઈક કરારવાળું નવું લાવે તો એ રદ કરાવવા આંદોલન. હવે એ બધા મથવીને કાંઈ ન કરે તો જે ફરજ છે ને જે કરવું જોઈએ કાયમી ભરતી એના માટે આંદોલન. હવે ગુજરાતની ધરતી મને એવું લાગે છે કે આંદોલનની ધરતી થઈ ગઈ છે. કારણ કે આ મને આંદોલનની ધરતી રહી જ છે. છે જ તે. કારણ કે આ કોઈ ગાંધી અહીંથી ગયા, સરદાર સાહેબ અહીંથી ગયા, દિલ્હી સુધી પહોંચ્યા, વિદેશ સુધી પહોંચ્યા. તો આ આંદોલનની જ ધરતી છે. પણ મને સાલું એ નથી સમજાતું કે અહીંયા આવા હલકા અને નબળા આંદોલન નહોતા થતા. હલકા નબળા ઇન ધ સેન્સ કે જે આંદોલનની અંદર જે પ્રકારે જુવાળ જોવા મળતો, જે રસ્તા પર લોકો જોવા મળતા. આપણે જ્યારે વાત કરીએ ત્યારે મને બહુ મજા આવે. ઘણા નેતાઓ બોલે કે અમે ગુજરાતના ઇતિહાસમાંથી આવીએ છીએ, સરદાર અને ગાંધીના ગુજરાતમાં. એટલે ભાઈ સાહેબ, તમે આંદોલનમાં બધી વાતો કરે ત્યારે મને થોડી શરમ આવે કે તમે કોની જોડે કમ્પેરિઝન કરો છો. હા, એલડીના આંદોલનો થયા છે. મહાગુજરાતનું આંદોલન પણ અહીંયા થયું છે. 25 પૈસા જેવા વધારાના કારણે જે આંદોલન થતા હતા, સરકાર હચમચી જતી હતી. અને કોણ જાણે આ તો ક્યાંથી કેવો ફેવિકોલ લાવ્યા છે. આ સરકાર ક્યારે હલતી આ શિક્ષકોથી મેં નથી જોઈ. સીએમ આવું કેમ? શિક્ષકોથી શું આ સરકાર કોઈથી નથી હલતી. ના, હલે છે. એ તો હમણાં કાંઈક સરકારમાં કંઈક ઉલટ સુલટ થઈ એટલે ડીવીડીથી ઘણી વખત હલી છે. ઘણી હલે. પરંતુ તમે એમ કીધું કે આંદોલન પણ ગુજરાતમાં કરવા જ પડે છે. કારણ કે મને એવું લાગે છે ગુજરાતનું શાસન એવું છે. બીજી વાત કરું હું આજની, તો આટલી પરીક્ષાઓ પાસ કરી. ગુજરાતની અંદર ભણવાની વેલ્યુ શું છે? ગુજરાતની અંદર ભણવાની વેલ્યુ ફક્ત એટલી છે, તમે પીટીસી કરો, બીએ કરો, બીએડ કરો, એમએ કરો, એમએડ કરો. આટલું બધું ભણ્યા પછી પણ તમે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આવો. એ પણ નક્કી નહીં કે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ તમારો પૂરો થાય તો મને એમ થાય કે ભણવું જ શા માટે જોઈએ. મને એવું લાગે છે કે ગુજરાત સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવાની જગ્યાએ કોઈ ભણે નહીં ને એવી આ નીતિ લાવી હોય એવું મને લાગે છે. અમથા વાત કરે છે એનઈપીની વાત કરે છે તો એનઈપી પ્રમાણે 25 અથવા તો જે રાજ્ય સરકાર કહે છે કે 30 પ્રમાણે એક શિક્ષક હોવો જોઈએ, તો એ પ્રમાણે 70,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો માનનીય, સન્માનીય, સંવેદનશીલ એવા અમારા એમ કહેવાય ને કે ખૂબ સારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને વાંધો શું છે આ 70,000 જગ્યા ભરવામાં? એને તકલીફ શું છે? જો એ શિક્ષણનું હિત જ ઈચ્છતા હોય, જો એની ડિગ્રી સાચી જ હોય તો એને ખબર હશે શિક્ષણનું મૂલ્ય શું છે. અને કાયમી શિક્ષક ગુરુ ક્યારેય કરાર ઉપર ન હોય.
નહોતા વિશ્વામિત્ર કરાર ઉપર કે નહોતા વશિષ્ઠ કરાર ઉપર. અને એ કરાર ઉપર નહોતા ને ત્યારે આવા બહાદુર યોદ્ધાઓ અને ભગવાનને પણ એને શિક્ષા આપી છે. તો આજે તમે કરાર ઉપર રાખીને ગુજરાતના શિક્ષણને દાવ ઉપર લગાવો છો. તમે તો ગુરુની વાત કરો છો, અહીંયા ભગવાન પણ કરાર પર છે આ ગુજરાતમાં, ખબર છે? હા, ગુજરાતમાં બધું કરાર પર આવશે. ડૉક્ટરો કરાર પર છે, નર્સિંગ સ્ટાફ કરાર પર છે, સફાઈ કર્મચારીઓ કરાર પર છે, અધ્યાપક સહાયકો કરાર પર છે. આ ગુરુની વાત કરે છે, ભગવાન કરાર પર છે, ત્યાં ગુરુ કરાર પર ના આવે. હવે આ આંદોલનની એક મજા એ પણ હોય છે જ્યારે જ્યારે આંદોલન થાય. મોડી રાત્રે આ આંદોલનને કવર કરવાનું કારણ માત્ર એટલું કે જ્યારે આંદોલન થાય ત્યારે તેની અંદરથી એક નેતા પેદા થાય, અને નેતા મજબૂરીથી પેદા થતો હોય છે, સંઘર્ષમાંથી પેદા થતો હોય છે. અને આ નેતા તમે જુઓ છો ને, અત્યારે આપણી વિધાનસભામાં પણ કેટલાક નેતાઓ છે જે સંઘર્ષથી પેદા થયા, આંદોલનથી પેદા થયા. એટલે અહીંયા જે નેતા બોલે છે, આ બેન જે બોલતા હતા, બધા આ રાજનેતાઓને પછાડે એવા લોકો છે, પરંતુ એમને નેતાગીરીમાં પણ સ્થાન કેમ ન આપવું એના એડવાન્સ પ્લાનિંગ થતા હોય છે. આ વાસ્તવિકતા છે. અત્યારે જેનું ગણિત લાગી ગયું હશે, હું જ્યાં સુધી સમજું છું, દરેક રાજકીય પક્ષમાં. પણ સીએમ, તમને શું લાગે છે કે રાજનીતિની અંદર તમારો કોઈ અવાજ જ નથી? કારણ કે તમે તમારા માટે ધારાસભ્યો બોલ્યા, ચૈત્ર વસાવા તમારા માટે બોલ્યા, તમારા માટે કોંગ્રેસના નેતાઓ પણ બોલ્યા, અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા એ પણ બોલ્યા, તો ભાજપમાં જતા રહ્યા છે. એટલે બધા નેતાઓ તમારા માટે બોલ્યા ખરા. તમે એને યુવરાજસિંહ, હું જોતો હતો કે પહેલાં લેટર્સ લઈ અને બધા નેતાઓને આપતા, ધાર્મિક સંસ્થાઓના વડાને આપતા, ઈશ્વરને પણ આપતા, આ બધું તમે કરતા હતા. તો તમને એવું નથી લાગતું કે ગુજરાતની અંદર ક્યાંય યુવાનો માટે, રોજગારી માટે, ખાલી માત્ર શિક્ષકોની વાત નથી, કોઈ અવાજ જ નથી આ વિધાનસભાની અંદર, એની કમી છે એવું નથી લાગતું? નહીં તો અત્યારે આ વિધાનસભાનું ગૃહ જે છે આટલું સરસ રીતે જે આ લોકો ઈચ્છે એ પ્રમાણે ચલાવી લે છે, ત્યાં પણ તમારો અવાજ હોવો જોઈએ ને. તો એની માટેની કોઈ ગુજરાતના યુવાનોએ તૈયારી નથી કરી, એનું આ પરિણામ તમે અહીંયા બેઠો છો એવું નથી લાગતું? 100% વિધાનસભામાં યુવાનોનો અવાજ ગુંજવો જ જોઈએ, પણ નથી ગુંજતો. એ ખરેખર કંઈક ને કંઈક ગુજરાતની જનતાની અને ગુજરાતના યુવાનોની ખામી છે. આજે કદાચ ચૈતરભાઈ અવાજ ઉઠાવતા હોય, યુવરાજસિંહ અવાજ ઉઠાવતા હોય, કે કોંગ્રેસના નેતા અવાજ ઉઠાવતા હોય, કે અન્ય કોઈ પણ વ્યક્તિ જો અવાજ ઉઠાવતો હોય, તો યુવાનોએ આગળ આવવું જોઈએ. આ કદાચ કંઈક ને કંઈક યુવાનોની નબળાઈ છે. પરંતુ આજની સ્થિતિને જોતાં અમને એવું લાગે છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા બધા આગળ આવ્યા, પરંતુ આજે પોલીસે પોતાની દમન નીતિ અને સરકારે પોતાના અત્યાચારો કરીને અમને ક્યાંય ભેગા નથી થવા દીધા. અને વાત કરે છે ભરતીની, તો હું તમને ખાલી એટલું જ કહેવા માંગીશ, આજે જ અમે આંદોલન કર્યું, આટલી સંખ્યામાં આવ્યા, અમને ભેગા ન થવા દીધા, અને એક લેટર બહાર પાડ્યો કે 6300 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે. એટલે સરકાર અમને સમજે છે શું? માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આજે જ પરિપત્ર આવે છે કે 63. તમને શું લાગે, શું સમજે? અમને તો એવું લાગે છે કે અમને કંઈ સમજતી જ નથી. આમ તો ગુજરાતની જનતા, તમે કમેન્ટમાં જણાવજો શું સમજે છે. ગુજરાતની જનતાને આ સરકાર કાંઈ નથી સમજતી. કારણ કે એક તો 156 આપી, બીજી ખરીદી લીધી, લગભગ કાંઈ વધ્યું નથી. એટલે એને એમ જ છે કે સર્વે સર્વા અમે છીએ. આ કદાચ સરકાર નથી બોલતી, આ કદાચ મંત્રી નથી બોલતા, આ એનો અહંકાર બોલે છે. અને અહંકારનો વિનાશ ગમે ત્યારે થાય છે, એ આપણે આપણા ભારતની ચૂંટણીમાંથી જોયું છે. કદાચ આવનાર સમયમાં આપણે આ ગુજરાતની ચૂંટણીમાં પણ ચમત્કાર જોવા મળે છે. જી, આપણે યુવરાજસિંહ સાથે વાત કરવી છે. હવે યુવરાજસિંહ પણ આજે આંદોલનમાં હતા. યુવરાજસિંહ અહીંયા છે. જી, યુવરાજસિંહ હવે વિગતવાર આપણને બધું સમજાવે કે કઈ પ્રકારે થાય. યુવરાજસિંહને એમનું માઇક આપી દઈએ. ખાનગી કેમેરામેન સાથે યુવરાજસિંહ આવ્યા છે. જી, યુવરાજભાઈ, આમ પણ તમે સોશિયલ મીડિયામાં તો કંઈક ને કંઈક આ બધા એવું ઘણા મને એવું પણ કહે કે આમ યુવરાજસિંહ આંદોલન જીવી છે. આંદોલન જીવી એટલે આ ભૂમિ જ આંદોલનકારીની છે. આ ભૂમિ એ ગાંધીની છે, આ ભૂમિ એ સરદારની છે. જેમાંથી આ દેશને જેમાંથી આઝાદી મળી એ આંદોલનમાંથી આઝાદી મળી છે. તો આ ભૂમિની અંદર આંદોલન રહેલું છે, અને એમાંથી જો પેદા થયેલો વ્યક્તિ, જો આપણે બીજ મૂકીએ તો બીજની અંદરથી જેવા જ કયું આંદોલન રહેલું છે? આ કહી શકાય કે અંગ્રેજોએ જે હુકુમત હતી, અંગ્રેજોએ જે આપણા દેશ ઉપર રાજ કર્યું, ત્યારે અંગ્રેજોને આ દેશમાંથી નાબૂદ કરવા માટે, આ દેશમાંથી દૂર કરવા માટે આંદોલન થયા છે. અને અસંખ્ય આંદોલન થયા છે. અસહકાર આંદોલન થયું છે, એ પણ આપણે જાણીએ છીએ. છેલ્લું જે સૌથી આંદોલન થયું ડુ ઓર ડાયનું, કરો યા મરોનું આંદોલન. જ્યારે ગાંધીજીએ પોતાની રીતે, પોતાની પાસે જેટલી પણ શક્તિ હતી એ શક્તિ એમાં નાખી અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાડ્યા છે. હવે આ મુદ્દા ઉપરની જો હું વાત ઉપર આવું તો અત્યારનું જે આંદોલન છે એ આંદોલન કાયમી ભરતીને લઈને છે. વર્તમાનમાં જે પણ આ વિઝ્યુઅલો આજના મેં જોયા છે, આજના મેં કહી શકાય કે નજીકથી આ બહેનોના જે ચહેરાઓ મેં જોયા છે, એટલું તો હું સ્પષ્ટ કહું છું, આ સરકાર જે છે એ નિર્લજ્જ છે. આ સરકાર જે છે એ નિર્દય છે. આ સરકાર જે છે એ નફ્ફટ છે. આ સરકાર જે છે
એ બધી જ રીતે એ પોતાની જેટલી પણ કહી શકે કે પારાસીસી છે, પારાસીસીમાં જોવા જઈએ તો એ તમામ પારાસીસીમાં ફેલ થયેલી સરકાર છે. અને ચરબી શેની દેખાડે છે? અત્યારે આ પોલીસ તંત્રને આગળ ધરીને ચરબી દેખાડે છે. અને આ બહેનોને ઘસડતા હતા, આ બહેનોને ઢસડતા હતા, આ બહેનોને કહી શકે કે રોડ ઉપર આરોગતા હતા. બરાબર, આ મેં જોયું છે, આ નજરની સામે છે. અરે તમારી પાસે એટલી જ ચરબી હોય તો જાઓ ને રાજકોટના અગ્નિકાંડના આરોપીઓને એક વખત ટીંગાટોળી કરીને બતાવો ને, છે એટલી ચરબી. અને એટલી જ ચરબી હોય, બરાબર, તો આ મોરબી દુર્ઘટના થઈ, બ્રિજ દુર્ઘટના થઈ, આ પેપર લીકેજ કૌભાંડના જે માફિયાઓ છે એ માફિયાઓની કરો ટીંગાટોળી. તેવડ હોય તો છે તેવડ. અને એક કહી શકાય, હું હજી એ વાતનું સમર્થન નથી કરતો, એક મૂર્તિ ખંડિત થઈ જાય તો આપણે તરત જ આપણી પોતાની લાગણી, આપણી પોતાની સંવેદનાઓ રાખીએ છીએ. આ શું છે? આ બધી આપણી મૂર્તિ છે, આ જીવતી મૂર્તિ છે. અહીંયા એના સપનાઓ ખંડિત થઈ જાય એ નથી દેખાતા. એટલે જે દંભ કરે છે એને દંભને પણ દેખાડવાની જરૂર છે. જે પોતાની દોગલી નીતિ રાખે છે એ દોગલી નીતિ પણ સામે લાવવાની જરૂર છે. કેમ કે આ જરા પણ એ ગુજરાતમાં અયોગ્ય અત્યારે આજે થઈ રહ્યું છે એ ખૂબ જ અયોગ્ય છે. એટલા માટે અયોગ્ય છે કેમ કે આજે જે લોકો પોતાની વાત મૂકવા માટે જઈ રહ્યા છે, પોતાની ખાલી વેદના રજૂ કરવા માટે જઈ રહ્યા હતા, આવેદન નિવેદનના માધ્યમથી પોતાની વાત મૂકવા જઈ રહ્યા હતા, એને પોતાની વાત મૂકવા દેવામાં નથી. શિક્ષણ મંત્રી પાસે કંઈ કુબેરનો કંઈ ખજાનો માગવા નહોતા જતા. એ કુબેર પાસે જતા હતા કે ભાઈ અમારી શિક્ષણની ભરતી કરો. બીજું કંઈ કુબેરનો મારે કંઈ ખજાનો નહોતો લઈ લેવો, અમારે કંઈ ખજાનો જોતોય નથી. અમારે એ ખજાનામાંથી અત્યારે એની પાસે પદ છે, એની પાસે સત્તા છે, એટલે ના છૂટકે મજબૂરી વશ થઈ અને એના પાસે જઈને મારે મજબૂરી થઈને માંગણી કરવી પડે છે. બાકી એની જગ્યાએ કોઈ બીજા હોય તો માંગણી તો કરવી જ પડે. અમે માંગણી કરીએ છીએ, છતાં પણ આ સરકાર આપે છે શું? અહીંયા લાત, અહીંયા ઢસડે છે, બીજું કશું તો કંઈ કરતા નથી. તમે જોયું હશે આજના દ્રશ્યો, તમે પણ જોયા છો. આજે પોલીસે દમન કરવામાં કશું બાકી નથી રાખ્યા. આ ચરબી છે શેની પોલીસને જો ખરેખર ચરબી હોય તો મેં તમને કીધું એમ અગ્નિકાંડના આરોપી છે, મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી છે, પેપર લીકેજના માફિયાઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, આટલા બધા કરંટ ટીંગાટોળી 156+5 છે ને આની પાસે. તો 156+5માં મારે એ પૂછવું છે આપના માધ્યમથી, કોઈને પણ દીકરી કે દીકરો છે? 156+5 ચાલવા નવું એવું 156+5 એટલે હજી 156 ઉપરના માનતી નથી પબ્લિક. 156+5 જે આ અત્યારે સત્તામાં છે એ સત્તાધારીઓને પૂછવું છે, તમારા પણ કંઈક દીકરા કે દીકરીઓ આ રીતે જો રોડ ઉપર ઢેડાતા હો તો તમારી પરિસ્થિતિ શું હોત? તમારે બેઠા બેઠા એસી ચેમ્બરમાં ખાલી નિર્ણયો લેવા છે. આવો રોડ ઉપર આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે ને એટલે તમે એનો અવાજ નથી સાંભળતા. આ નરી વાસ્તવિકતા છે. આ 156+5નો એક દીકરો કે એક દીકરી આજે રોડ ઉપર નથી. વાસ્તવિકતા છે આ. જો હોત તો આ પરિસ્થિતિ શું હોત? રાતોરાતે નિર્ણય લેવાઈ ગયો હોત અને બધા જ પ્રકારના કદાચ ત્યાં સટસૂટ ન થતું ને બધા પ્રકારના સટસૂટ થઈ ગયા હોત. આ હકીકત છે. અચ્છા, હવે તમે સટસૂટની જ વાત કરો છો તો મારે જાણવું છે કે 1 વર્ષથી તમે પણ સટસૂટ માટેના પ્રયાસ કરો છો, આવેદન નિવેદન તમે જે કાંઈ કીધું એ પ્રમાણે. તો 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, તો હવે તમે આ મેટરનું સટસૂટ કરવા માટે આવેદન નિવેદનથી આગળ વધીને શું કરવાની તૈયારીમાં? જો આ લોકશાહીમાં પહેલાં આવેદન નિવેદન રજૂઆતોના માધ્યમથી આગળ વધાતું હોય છે. અમે આવેદન નિવેદનના માધ્યમથી રજૂઆતોથી આગળ વધી ગયા છીએ અને એટલા આવેદનો કર્યા છે, એટલા રજૂઆતો કરી છે, 100 ઉપર તો આવેદન નિવેદનો કરી લીધા છે. હવે એમાંથી બહાર આવી જે રીતે બેનશ્રીએ વાત કરી કે આક્રમક રીતે આગળ વધવાની જરૂર છે, તો એ વાતમાં સ્પષ્ટ છું. કેમ કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે જે ચાલ્યા છીએ હવે ગાંધી ચિંધ્યો માર્ગ કદાચ બદલી અને અમારે જો ભગતસિંહના માર્ગે ચાલવું પડે, અમારે સુભાષચંદ્ર બોઝના માર્ગે ચાલવું પડે, અહીંયા સરદાર પટેલ છે, સરદાર પટેલના માર્ગે ચાલવું પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે. એટલે આગળના દિવસમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે. જો શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે તો એમાં પણ પાછી પાની નહીં કરાય. આ વિધાનસભા તમારી સામે છે તો વિધાનસભાનો જો ઘેરાવો કરવો પડે તો એમાં પણ પાછી પાની નહીં કરાય. કેમ કે હવે ડંકેની ચોટ ઉપર કહીએ છીએ કે આ સહન શક્તિની બહાર જઈ રહ્યું છે. હું આ આંદોલનમાં તમારું આંદોલન મેં લગભગ દાંડીથી અમદાવાદ ગાંધી આશ્રમ, સાબરમતી આશ્રમ સુધી કવર કર્યું. તમે બધા યુવાનો, કેટલાક ચહેરા નવા આવ્યા છે આગળ. આ બેન આજે જે આક્રમકતાથી બોલતા હતા એવા એક બેન મેં પણ જોયા છે જે આક્રમકતાથી બોલતા હતા, બાદમાં આંદોલનથી તેઓ દૂર થઈ ગયા, અળગા થયા, જે કંઈ પણ થયું એમાં કોઈ મેટર નથી. પણ તમે કીધું કે અમે આ આંદોલનમાં મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવ કરીશું, પછી શિક્ષણ મંત્રીના ઘરનો. તમને ચેતર વસાવાનું સાંભળતો હતો. અહીંયા ગાંધીનગર હું આવ્યો તો તમારું ત્યારે આંદોલન, તમારી દાંડી યાત્રા પહોંચી, દિવસ દાંડી યાત્રા ત્યારે. પણ આ બધું જ તમે બધા જે લોકો મિત્રો બધા બોલો છો એવું કંઈ થતું નથી જોયું. હું તમને ઉશ્કેરણી જે કંઈ વાત નથી કરતો, પણ મેં થતું નથી જોયું. શું તકલીફ છે આ આંદોલનમાં કે આંદોલનની અંદર જે પ્રકારનું આંદોલનમાં એક વેગ જોઈએ કોઈ પણ આંદોલન, એવું કેમ આ શિક્ષકોના આંદોલનમાં કેમ નથી થતું? ખાસ કરીને જોવા જઈએ તો થોડી ઘણી મક્કમતા એ જે તે પણ પીડિત વિદ્યાર્થીઓ એટલે કે પીડિતો જે હોય એ પીડિતોમાં પણ જોતી હોય છે. ઘણી વખત કેવું હોય છે કે થઈ જશે,
જોયું જશે જેના ઓછા માર્ક છે ને એ આમાં રસ લેવા નથી માગતો, અને જેના વધારે માર્ક છે એને એવું લાગે છે કે ભાઈ આ બધા તો લડે છે ને જે થશે એ આપણું તો પહેલાં જ થવાનું છે. એટલે આ થોડીક જે ઓલી કુપમુંડિકતા જે આપણે કહે છે કૂવામાંની જે માનસિકતા હોય, કૂવામાંના દેડકાની માનસિકતા, એ કૂવામાંના દેડકાની માનસિકતા નડતી હોય છે. પરંતુ હવે હું એમ કહું છું કે જેટલા છે એટલા આપણે ઓલા દાંડી યાત્રામાં કેમ 82 લોકો હતા અને ગાંધીજી નીકળી ગયા હતા, એમ હવે 82 હોય તો 82 આપણે નીકળી પડવું છે. પછી વાંહે જે થાય એ જોયું જશે. અને આ માધ્યમથી એ પણ કહી દઉં છું કે જે લોકો આ ટેગલાઇન લગાડે છે મૃદુ અને મક્કમતાથી, તો એને પણ કહેવાનું ભાઈ અમારે તમારી મૃદુતા નથી જોતી. તમે ખરેખર તમારી પાછળ તો દાદા લાગે છે. તમે એક દાદા તરીકે વિચારો કે આ દીકરી કે આ દીકરો જો તમારો હોત તો તમારો પણ એક દીકરો છે, અમે જાણીએ છીએ અને એના પ્રત્યે પણ અમને સંવેદનાઓ છે, એમાં ના જ નથી. પણ માની લો કે આ દીકરી તમારી હોત તો એક દાદા તરીકે વિચારજો કે આ દીકરી તમારી હોત તો તમે આજે કઈ પરિસ્થિતિમાં હોત. અને આ દીદી ટૂંકમાં કહી શકે કે આ જે દાદા છે બરાબર, તો દાદાને કહેવાનું કે મૃદુતા મૂકો. શેની મૃદુતા ભાઈ? આ જે નિર્માલ્યપણું જે છે ને એમાંથી મહેરબાની કરીને બહાર આવો. કારણ કે અમારે મૃદુતા નથી જોતી, અમારે મક્કમતા ને મજબૂતાઈ જોઈએ છે. અમારે આ ગુજરાતનો મુખ્યમંત્રી મજબૂત જોઈએ છે, જે નિર્ણયો લેવામાં સક્ષમ હોય. અમારે આ મૃદુ નથી જોતા. તમે મોની દાદા છો, તમે કશું જ કાંઈ બોલતા નથી, બધું જ એ જોયા રાખો છો. એટલે આ મોની દાદા અમારે નથી જોતા. આ મોની દાદાની જે કહી શકાય કે તમારી જે માનસિકતા છે, માનસિકતામાંથી બહાર આવો. આ શિક્ષણ મંત્રીને તમે સમજાવો, કારણ કે શિક્ષણ મંત્રી તમારા નીચે આવે છે, તો શિક્ષણ મંત્રીને તમે કહી શકો કે આ ભાઈ રોડ ઉપર શું ચાલી રહ્યું છે, તમારા કેવા એવા નિર્ણયો છે કે જેમાં તમે બદલાવ નથી લાવી શકતા. ખાસ કરીને આ જે શિક્ષણ મંત્રી જે છે એ શિક્ષણ મંત્રી આ બધું ધારે તો કરી શકે એટલા સક્ષમ છે, પાવર્સ એની પાસે, પણ છતાં પણ કરતા નથી. આ નરી વાસ્તવિકતા છે. આજે પ્રાઇવેટીકરણ જે ખાનગીકરણ છે એ ખાનગીકરણને સતત વેગ મળી રહ્યો છે. આ બેને જે રીતે વાત કરી, વાતમાં હું સંપૂર્ણ સહમત છું કે આજે સરકારી શાળાઓને નેસ્તો નાબૂદ કરી દેવાનું એક સુનિયોજિત કાવતરું સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું છે. અને આ સિસ્ટમેટિક સ્કેમનો ભોગ આ તમામ જે કાબિલિયત ધરાવનાર જે હાઈલી એજ્યુકેટેડ લોકો છે, જેની પાસે પૂરેપૂરી સક્ષમતા છે, પૂરેપૂરું કહી શકે કે એને તમામ પ્રકારની પરીક્ષાઓ પાસ કરી તમામ પ્રકારના કાબિલિયત જેટલા સર્ટિફિકેટ જોઈએ એ તમામ સર્ટિફિકેટો છે, પરંતુ આજે પણ એ રોડ ઉપર જઈ અને પોતાનો ન્યાય માગી રહ્યા છે. હવે છે ને એક જ જસ્ટિસ રહ્યો છે અમારી પાસે, સ્ટ્રીટ જસ્ટિસ. બીજા એક જ જસ્ટિસ રહ્યા નથી. આવેદન નિવેદનો બહુ આપી લીધા, કાંઈ જસ્ટિસ મળ્યો નથી, કાંઈ અમને ન્યાય મળ્યો નથી. કોર્ટમાં જવાના રસ્તા હોય તો કોર્ટમાં પણ આપણે જાણીએ છીએ કોર્ટમાં જસ્ટિસ મળે છે, હું ના નથી પાડતો, પરંતુ એમાં સમય અને નાણાં બંનેનો વ્યય થઈ જાય. આ મોટાભાગના જે ઉમેદવારો બેઠા ને એને 35 વર્ષની ઉંમર છે, આ બધાની ઉંમર પૂરી થઈ જાય પછી ન્યાય મળશે તો માની લો કે આ લોકો કઈ રીતે નોકરી કરશે. એટલે હવે એ સ્ટ્રીટ જસ્ટિસથી લઈ અમે ન્યાય મેળવવા માટે આગળ નીકળ્યા છીએ. બધા જ જે ન્યાય લેવાના જેટલા તબક્કા હોય બધા જ તબક્કામાં અપનાવી ચૂક્યા છીએ. હવે આવનાર દિવસોમાં અમે રોડ ઉપર લઈ અને આંદોલન જેટલી વખત ડિટેન કરવા હોય, જેટલી વખત પોલીસના ડબ્બામાં પૂરવા હોય, જ્યાં નાખવા હોય ત્યાં, કદાચ બીજા રાજ્યમાં લઈ આવો, બીજા દેશમાં જઈને જેલમાં પૂરી આવે ને તો પણ અમારે કાળા પાણીની સજાની તૈયારી છે. તો બાપુ કામ થઈ જાય ને બીજા દેશમાં મૂકી જાય. અરે કાળા પાણીની સજા કરે ને, વિઝાની લાઈનમાં બેઠા અંદમાન નિકોબારમાં કાળા પાણીની જેલ છે, એ કાળા પાણીની જેલમાં નાખી દે ને તો આંદોલન અહીંયા બેઠા બેઠા કરવું છે. એટલે અમારી પૂરેપૂરી તૈયારી છે. જે થાય જે લોકો મેં તમને કીધું ને કે ભાઈ ભાષામાં સમજે ની ભાષામાં સમજાવવા થાય જોકે. એટલે હવે ગળે આવ્યું છું. હવે ગળે આવી ગયું છે. આ સ્પ્રિંગ દબાઈ ગયેલી છે, હવે પૂરેપૂરી છટકવાની તૈયારીમાં જ છે અને અત્યારે છટકી ગઈ છે. કારણ કે મગજની ટસડી જે કરી ને એ હવે માજા મૂકી ગઈ છે. કારણ કે આ લોકો કેવા રમાડે તમને ખબર છે? રમાડે કેવા કે અમે તો દર 15 જૂને પરીક્ષા દર 15 જૂને ભરતી કરીએ જ છીએ. આવું એક પ્રતિષ્ઠિત માધ્યમોથી એ સતત બોલતા રહ્યા છે અને 4-5 ઇન્ટરવ્યૂમાં બોલે છે. એક ઇન્ટરવ્યૂમાં 4-5 ઇન્ટરવ્યૂમાં કે દર 15 જૂને અમે ભરતીઓ કરીએ છીએ. મારે કુબેરભાઈ ડિંડોરને કહેવાનું કે તમે જેટલો ટેન્યોર એટલે કે આ શિક્ષણ મંત્રીનો જે કાર્યકાળ જે સંભાળ્યો ને, તો કામ કરો, તમે એક નવું કેલેન્ડર લઈ લ્યો. તમારા કેલેન્ડરમાં કે 15 જૂન આવતી જ નથી, તકલીફ ત્યાં છે. તમારે કેલેન્ડર બદલવાની જરૂર છે. આ લોકોની માનસિકતા તો બરોબર જ છે, પણ તમે કેલેન્ડર બદલી નાખો. તમારા કેલેન્ડરમાં 15 જૂન ક્યાં છે એ પહેલાં જુઓ. અને આ બધાનું સાંભળવાનું બંધ કરો. કારણ કે હમણાં તમને જોલું સાંભળ્યું હોય છે, ગઈકાલે મુખ્યમંત્રી સાહેબ કહેતા હતા કે ચા કરતાં કિટલિયું ગરમ છે. તો અમે શિક્ષણ મંત્રીને પણ કહેવાનું કે તમારી આજુબાજુની અંદર ઓલા જે શિક્ષણ સચિવ ને શિક્ષણ અધિકારીઓ રહે ને એ કિટલીઓ તમને ગેરમાર્ગે દોરે. એટલે એ કિટલીઓ પોતાના ઘર ગરમ કરવા માટે આ રીતે પ્રાઇવેટ શાળાઓને વેગ આપે છે અને આ રીતે બધું પ્રાઇવેટીકરણ થઈ ગયું. એટલે શિક્ષણ મંત્રી, તમને જો નો ખ્યાલ પડતી હોય તો તમારી આજુબાજુની જે કિટલીઓ છે ને એ કિટલીઓને ક્યાંક ઠારો પેલા, કારણ કે એ તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ હકીકત છે. યુવરાજસિંહ અને આ બધા મિત્રો આક્રોશ વ્યક્ત કરે છે, પણ આપણે ગુજરાતની જનતાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ હું તમને બહુ સ્પષ્ટ કહું, કારણ કે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં બાળકો ભણાવવા મારે તમારે બધાને આપણને ફી બધી પોસાય છે. એફઆરસીની માગણી કરીએ, એફઆરસી કોને ફાયદો કરાવે એને લઈને સવાલો પેદા કરીએ, એટલે આ બધું ચાલતું રહેવાનું છે.
આ આંદોલનો કાયમી શિક્ષકોના ચાલશે, ક્યારેક નોકરી માટેના, ક્યારેક રોજગારી માટેના. એટલે જે બધા આંદોલનો છે એ આંદોલનો બધા ચાલતા રહેવાના છે. આંદોલનની ભૂમિ છે એવું યુવરાજસિંહે કીધું એમ સરકારે નક્કી કરી લીધું છે કે આ ભૂમિ આંદોલનની છે. પણ આપણે સીધા જ એક આંદોલનની જ્યારે વાત કરીએ ને ત્યારે ગુજરાતની ધરતી પર આપણને ગાંધી અને સરદાર યાદ આવી જાય છે. દેશની વાત કરીએ તો ઘણા બધા ક્રાંતિકારી નેતાઓ યાદ આવે છે. પણ ગુજરાતમાં છેલ્લા જે આંદોલનો જુઓ તો એક તો આપણે મહાગુજરાતનું આંદોલન કર્યું, LDLE કોલેજના આંદોલનો થયા. આ જે આંદોલનો હતા એ ખાલી મેં તમને અગાઉ કીધું ને 25 પૈસાના ભાવ વધે કેન્ટીનમાં અને ત્યાંથી શરૂ થતા અને આ બધું થતું. પણ આપણે ચિંતા કરવાની નથી થતી કંઈ, કારણ કે આપણે બધું ઓલ સેટ અને ઓલ વ્યવસ્થિત રીતે આપણે બધા કરીએ છીએ. કરોડોના બગીચામાં આ લોકો બધા આંદોલન કરે છે યુવરાજસિંહની સાથે. બીજા ઘણા બધા મિત્રો બહારગામથી આવ્યા, બહેનો આવ્યા છે. એટલે અને બેન પહેલાં કહેતા હતા કે એમને આજે ઢસડવામાં આવ્યા કે ઊંચકીને લઈ ગયા, પણ એમને ઝૂલો ખવડાવતા હતા કે નહીં યુવરાજસિંહ? એટલે ખાસ કરીને અત્યારે જે પોલીસે દમન કર્યું છે એ ખરેખર અમારા માટે તો અસહ્ય છે. પોલીસ જે રીતે આ અવાજ ખાલી વિધાનસભા સુધી કે શિક્ષણ મંત્રી સુધી પહોંચાડવાનો હતો, અમારે તો અહીંયાથી લઈને ત્યાં જ જવાનું હતું. ખરેખર આટલી ચરબી દેખાડવાની જરૂર શું છે? અને તમે જે રીતે ઢસડો છો, અને ખાસ કરીને તમે જો દ્રશ્યો જોયા હોય, મને નથી ખબર જોયા છે કે નથી જોયા, પણ એ દ્રશ્યોમાં જે મહિલાઓને લઈ જવામાં આવે છે ને એમાં ઘણા જેન્ટ્સ જે ખાખીધારી છે ને એ પણ સામેલ છે. એવું નથી કે મહિલાને ઉપાડવા માટે મહિલાઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ના, મહિલાઓને પૂરું સમોડી કરી દીધી છે આ લોકોએ. પણ આ મહિલા સશક્તિકરણની વાત, Positive. અત્યારના જે નારાઓ છે ને આ પોઝિટિવ સેન્સમાં જોવા જઈએ, મહિલા સશક્તિકરણ, નારી વંદના, બરાબર, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતા હતા. હવે બેટી બચી પણ ગઈ છે, બેટી પડી પણ લીધું છે. હવે એને ખાલી ઢસડવાનું બાકી હતું, આજે ઢસડી પણ ગયા. હવે તો હવે નોકરી આપવાની છે કે નથી આપવાની એ આ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી કહી દે અમને, કારણ કે નારાઓ તો એના જ છે ને. કારણ કે બેટી બચાવો બેટી પઢાઓ નારો કોનો છે? એનો છે. અને બહુ મોટી મોટી ગેરંટીઓની વાત કરતા હતા અત્યાર સુધી, કે હવે તો કોઈ જાતની એની પોતાની ગેરંટી રહી નથી, રહે કે નહીં રહી તો ખબર નથી. પણ આ લોકોને ખરેખર નોકરી આપશે કે નહીં આપે? કારણ કે એ લોકો સરકારી રોજગારીની વાત કરી રહ્યા છે, તો સરકારી રોજગારીને કાયમી રોજગારી મળશે કે નહીં મળે એ આ ખરેખર કહેવું જોઈએ શિક્ષણ મંત્રીને. અત્યારે પાછું એક નવી જાહેરાત આવી, જેમ ચેતનભાઈ તમને કહી એમ, કે ફરીથી 6200 જેટલી કોન્ટ્રાક્ટ ભરતીઓની જાહેરાત કરી દીધી જ્ઞાન સહાયકના નામે. જે જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા કહેવાતી હતી, કે અત્યાર સુધી એને એવું કહેવાતું હતું કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા લેશું, કે જ્યાં સુધી તમારો ભાઈ પરમેનન્ટ સ્ટાફ ન આવે ત્યાં સુધી અમે ટેમ્પરરી સ્ટાફને રાખીશું. હવે ભાઈ તમે લાવો તો ખરી પરમેનન્ટ સ્ટાફ, આ બધો પરમેનન્ટ થવા માટે તૈયાર જ છે. કેટલો જ ખબર છે? 1 લાખ. અને જગ્યા કેટલી ખાલી છે ખબર છે? અત્યારે વિધાનસભાના આંકડા પ્રમાણે આજથી 6 મહિના પહેલાંનો વિધાનસભાનો આંકડો, એમાં 34,000 જગ્યા ખાલી. હમણાં જ જૂન મહિનામાં 17,200ની નિવૃત્તિ થઈ, એમાં 10,000 શિક્ષકોની નિવૃત્તિ થઈ. ટોટલ 44,000 જેવી જગ્યાઓ ખાલી છે. ભરવી હોય, દાનત હોય, નીતિ હોય તો ખરેખર ભરી શકાય એમ છે. પણ આની નીતિ એ ખોરા ટોપરા જેવી છે. આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ ખોરા ટોપરા જેવા છે, અને ખોરા ટોપરા જેવી એની નીતિ પણ છે. એટલે એ ભરતા નથી. એટલે દાનતમાં ખોટ છે, અહીંયા વાંધો છે. આની ઈચ્છા શક્તિનો અભાવ છે, ત્યાં વાંધો છે મૂળ. જી જી. આ એક બેનને આપણે સવાલ પૂછીએ, કારણ કે મને લાગે છે યુવરાજસિંહ થોડુંક આમાં ખોટું બોલ્યા છે. આ યુવરાજસિંહનું કેવું છે કે હવે 1 લાખ લોકો છે. તમે કીધું કે શિક્ષણ મંત્રી પૂછે કે 50 છો, 100 છો, 500 છો, 1000 છો. 1 લાખ લોકો હોય એવું તમને લાગે છે? કારણ કે અમે જ્યારે આંદોલનને કવર કરીએ ત્યારે 1000, 2000, 3000 જોઈએ છે. તમે પાસ થયેલા તો પીડિતો 1 લાખ છો? હા, 1 લાખ લોકો છીએ, પણ ગ્રાઉન્ડમાં આવતા નથી. બધાને મેન્ટલી અને જે ટોર્ચર કરવામાં આવે છે ને એ ડરે છે. ગુજરાતની પબ્લિકમાં ડર તો છે જ. શેનો ડર? પકડી લેશે, કેસ કરશે, હલવાડી દેશે, ક્યાંક માતા પિતાને ધમકી આપશે, કોકને મારાવી નાખશે, મારવાની ધમકી આપશે. અને આપે પણ છે. કેટલા લોકો આવતા હતા આંદોલનમાં તો એ લોકો બંધ થઈ ગયા. અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, તમારા ઉપર કેસ કરશું. કેસની ધમકી તો મને ખુદને આપેલી છે, તમારા ઉપર કેસ થશે, ક્યાંય તમને નોકરી નહીં મળે. તો સામાન્ય વ્યક્તિ ડરી જાય. બધા કે હિંમત લઈને પેદા ના થયા હોય. એટલે આવી તમને કોણે ધમકી આપી? પોલીસવાળા ધમકી આપે છે, તમારા ઉપર કેસ કરશું અમે. બીજી વાર અહીંયા ફર્યા ને તો તમારા ઉપર કેસ કરશું. ખુલ્લે આમ ધમકી આપે છે, તમને સલવાડી દેશું, નોકરી નહીં મળે ક્યાંય. તો સામાન્ય વ્યક્તિ તો ડરી જ જાય. જે પહેલી વખત આવે આમ છે પણ ને, ક્યાં નોકરી તમે કહો છો કે મળવાની નથી, તો શું કામ ચિંતા? નોકરી તો લઈને જ લેશું અમે. અચ્છા, બરાબર. તો હવે આ યુવરાજસિંહ વાત કરે ટૂંકમાં, તમે આવા 1 લાખ લોકો છો ખરા? અમે 1 લાખ લોકો છીએ અમે. બસ હિંમત એ 1 લાખ લોકોમાં નથી. અમે પીડિત લોકો તો 1 લાખ જ છીએ. પાસ પણ ટેટાટ પાસ ઉમેદવારો પણ 1 લાખ છીએ. અચ્છા. અને નોકરી કેટલી ખાલી છે? જગ્યાઓ 55,000થી વધારે ખાલી છે. 55,000 જગ્યાઓ શિક્ષકોની જે ખાલી છે. 34,000નો આંકડો તો વિધાનસભામાં સરકાર 74,000 सरकार बोलती है, એની પાસે લીગલ એડવાઇઝર પણ છે. હા. सरकार ने देखा होगा मतलब कि 2 साल से हर जगह पर नई शिक्षा नीति के नाम पे बहुत प्रचार प्रसार किया, नई शिक्षा नीति, अगर उसके हिसाब से આવું હિન્દી પેલા આ લોકોને શીખડાવવાની જરૂર છે આપણી સરકારમાં.
तो सीख जाएंगे, धीरे धीरे अगर नहीं आता तो मेरे से ट्रेनिंग लेनी पड़ेगी, सीख जाएंगे। हाँ, शिक्षक बनाना पड़े। अगर नई शिक्षा नीति के हिसाब से देखा जाए उसमें लिखा है कि मतलब विद्यार्थी और बालक का रेशियो 20 जन एक होना चाहिए। अगर उसके हिसाब से गुजरात में आज की तारीख में देखा जाए तो लगभग 80,000 से ज़्यादा कायमी शिक्षकों की घट है, लेकिन सरकार कायमी शिक्षक की भर्ती नहीं कर रही है। आपने 55 से 80,000 तक पहुंचाया। जो आज की कंडीशन उसके हिसाब से बोला, लेकिन जो सरकार जो ढिंडोरा पीटती है नई शिक्षा नीति मैं उसके हिसाब से बोल रहा हूँ। अच्छा, ओके। शिक्षा नीति जो नई है हाँ, उसके हाँ। तौर तरीके अगर फॉलो हाँ किए हाँ, जाए। फॉलो किए जाए तो कम से कम 80,000 ज़्यादा शिक्षकों की घट है आज की तारीख में, दूर कक्षा 1 से लेकर कक्षा 12 तक। तो अगर आप ये संघर्ष करते रहोगे, अगर आपकी जीत होती है तो 1 लाख में से 80,000 लोगों को नौकरी मिल जाएगी मतलब। और तो अब सरकार के ऊपर है, सरकार कितनी भर्ती करना चाहती है। गुजरात मॉडल पूरी दुनिया में, पूरे भारत के अंदर डंका बजाते हैं, गुजरात मॉडल। जब बिहार के अंदर 1.5 लाख शिक्षकों की भर्ती हो सकती है, राजस्थान में 55,000 शिक्षकों की भर्ती हो सकती है, तो गुजरात में 70,000 शिक्षकों की भर्ती हो सकती है ना। क्योंकि गुजरात के गृहमंत्री, देश के गृहमंत्री गुजरात से, प्रधानमंत्री गुजरात से, गुजरात सबसे ज़्यादा GST देने वाला राज्य, सबसे ज़्यादा जो उद्योगों वाला राज्य, देश के सबसे बड़े उद्योगपति, देश के सबसे बड़े अमीर, सब कुछ गुजरात से ही है ना, तो भर्ती तो कर सकते हैं ना। अच्छा, वो नया लेकर गए उद्योगपति वाला, वो वो सही क्यों है ना, भर्ती? अंबानी अडानी तो गुजरात से है ना, तो उससे क्या फर्क पड़ेगा? तो भर्ती सरकार कर सकती है ना, क्योंकि तो पूरा पैसा अडानी- कमा तो वो दोनों रहे हैं ना। पूरा देश तो देश और अडानी और अंबानी चला रहे हैं ना, तो भर्ती तो कर सकते हैं ना। सरकार दोनों को चला रहे हैं। सरकार को पैसा देना चाहिए कि लो कायमी भर्ती करो आप 80,000 शिक्षकों की। वो क्यों दे अपनी जो एसेट? अरे जब इतना सारा हम टैक्स भर रहे हैं, GST भर रहे हैं, तो सर पैसा कहाँ जा रहा है? अंबानी अदानी को थोड़ी ना भर रहे हैं। अब सब कुछ जा रहा है इनडायरेक्टली, हमको आपको नहीं पता, लेकिन जा रहा है उन्हीं के पास। હું કહું છું કે આંદોલનમાંથી નેતાઓ પેદા થાય, આ રીતે થાય। જી, આ બેન કંઈક કહેવા માંગતા હતા, એ બેનની આપણે વાત સાંભળીએ। હા, તમે શું? એમાં જેવું કહેવામાં આવે છે ને કે વિદ્યાર્થીઓ નથી આવતા, પણ હું આજે એનું ઉદાહરણ આપું કે પહેલાં પોલીસ સ્ટેશનમાં એવું કહેવામાં આવશે તમને જ્યાં જવું હોય ને ત્યાં અમે છોડી દઈશું, ઘરે જવાનો ટાઈમ થાય ને એટલે છોડી દઈશું, પછી ડબ્બામાં બેસાડે। આજનું જ ઉદાહરણ છે કે ભાવનગરથી 2 છોકરીઓ નવી આવી હતી, તો એમને ગમે ત્યાં પહેલાં કે તમને હું અમદાવાદ છોડી જઈશ, રસ્તામાં મૂકી દીધી। એ બેનને ખબર નથી આ કયો એરિયા છે, પોલીસને પૂછવામાં આવ્યું કે આ કયો એરિયા છે, તો કે તમારે જ્યાં જવાનું છે ને આ જ એરિયા છે। હવે એ બેન ભાવનગરથી પહેલી વાર અહીંયા આવ્યા છે, 25 વર્ષમાં કોઈ દિવસ ક્યાંય ગયા નથી। એ બેન આજે ગાંધીનગરમાં આવ્યા છે, એમને શું ખબર પડવાની આ રોડ કયો છે, એ બી રાતના 7 વાગે। રાતના 7 વાગે એક છોકરીને ગમે ત્યાં ઉતારીને આમ એમ કહે છે પોલીસ તમને સેફ જગ્યાએ રાખે। મને નથી લાગતું કે એણે સેફ જગ્યાએ મૂકી છે। ત્યાંથી એ છોકરીઓ 2 છોકરીઓ 100 રૂપિયા રિક્ષા, લગભગ 2 કિલોમીટરનું અંતર હશે, 100 રૂપિયા આપીને પથિકા પહોંચી। કેમ? પથિકા થોડો સેફ એરિયા છે, ત્યાં અમે બધા હતા અને અમને એવું કહેવામાં આવ્યું કે તમે ઘરે જતા રહો। હવે જો અમે ઘરે જતા રહીએ તો જે બહારથી છોકરીઓ આવી હતી એને કોણ સંભાળશે? આમ તો મોટી મોટી વાતો કરે છે પોલીસ હોય તો છોકરીઓ સેફ છે, મને નથી લાગતું, કેમ કે જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં જઈએ ને તો બી એ લોકો કોઈ સારા વ્યવહાર કરતા નથી, છોકરીઓને નખો ભરે છે। જ્યારે અમે તમે પોઝિટિવ લ્યો, તમને મજબૂત કરે છે આવી રીતે। મજબૂત અમારે મજબૂત થવું જ નથી, અમારા મા બાપ છે, ઘરના વડીલો છે, અમને ઘણી રીતે મજબૂત કર્યા છે। અમારે સરકાર તરફથી બી મજબૂત નથી થવું અને પોલીસ તરફથી બી મજબૂત નથી થવું, અમારું મન મજબૂત છે, અમે પોતે ખુદ મજબૂત છીએ, તો અમારે એ બધાની જરૂરિયાત નથી। પણ એક પોલીસ અમને જ્યારે આવું કરે છે ને ત્યારે ખરેખર એમ થાય છે કે આ નિર્દયતા નથી, બધું વટાઈ ચૂક્યા છે। આમ બધી સહનશીલતાની વાતો કરે છે, મને નથી લાગતું કે આ સહનશીલતા છે। અને આજે લગભગ અમે 2000 જેટલા વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં આવીશું, પણ એ લોકોની સંખ્યા એટલી બધી હતી કે હજી તમે નીકળો બેસાડી દે। છોકરીઓને એવું પૂછે તમે ક્યાંથી આવ્યા, તમારો ફોન આપો, તમને પર્સનલ વસ્તુ અડવાનો અધિકાર છે, ફોનના પાસવર્ડ અડવાનો અધિકાર છે। પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, છોકરાઓ બધા નવા હતા, એ બધાના ફોન લઈ લીધા, બધાના પાસવર્ડ માંગ્યા અને અંદર જોવે છે, ચેક કરે છે। તમને કોઈ અધિકાર આપ્યો છે કે કલમ લખેલી છે કે કોઈના ફોન ચેક કરવા? હવે આ આટલી હદ વટાઈ દીધી છે, પછી કે તમે ભાડાની પબ્લિક લાવો છો। આ બધી ભાડાની પબ્લિક છે? અમે ટેટ ટાટ પાસ ઉમેદવાર છીએ અને જો હવે તમારે કાયમી ભરતી કરવી હોય તો જલ્દીથી કરો, નહીંતર આનાથી વધારે ઉગ્ર અમે બનવાના છીએ। જી જી, હા, તમારી પણ આપણે થોડીક વાત સાંભળીએ। હું બનાસકાંઠાના થરાદ તાલુકાના છેક પાકિસ્તાન બોર્ડર ઉપરથી આવું છું। સુરેશ માળી મારું નામ છે સાહેબ। ધોરણ 12 પછી અમે 7 વર્ષ ભણીએ છીએ, BSc કરીએ, MSc કરીએ, BEd કરીએ, છતાં વધારે તમે MEd કરો અને ટેટ ટાટની પરીક્ષા લો। જીતુભાઈ વાઘાણીની સરકારની સમયમાં અમારી ટેટ મેં 2019ની અંદર ટાટ પરીક્ષા પાસ કરી, એક વખત ભરતી થઈ,
કે અમે તમને બીજો રાઉન્ડ આપવાના છીએ. અમારી ટાટની પરીક્ષા ઓચિંતી રાતોરાત રદ કરી નાખી અને સવારે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ 1 મહિનાની અંદર ટાટની પરીક્ષા એ પ્રિલિમ ને મેઇન્સ સાથે. શું 1 મહિનાની અંદર એમનો સમયગાળો છે? એ જીપીએસસી જો એક વર્ષની અંદર મુદત આપી શકતી હોય તો આ સરકાર કેમ નહીં? અને 1 મહિનાની અંદર ટાટની મેઇન્સની પરીક્ષાઓ લેવી છે. રિઝલ્ટ 10 દિવસમાં આપવા છે. 7 દિવસની અંદર મેન્સ પ્રિલિમ પછી 7-10 દિવસનો સમય અને એ રિઝલ્ટ આવ્યા પછી અમને જ્ઞાન સહાયકનો લોલીપોપ પકડાયો છે. જો સાહેબ આ ગુજરાતની જનતાને અને આ સરકારને હું એ કહેવા માગું છું કે આ સરકાર જો આ જ્ઞાન સહાયક હંગામી શિક્ષકો આપશે તો અમે જ અમારું ભવિષ્ય નક્કી નથી તો અમે આ ગુજરાતના બાળકોનું ભવિષ્ય કઈ રીતે નક્કી કરીશું? ઠીક છે, હવે આપણે બધું તો ઠીક છે, મિત્રોને પૂછીએ જમવા કરવાનું શું છે. આપણે ચિંતા પહેલાં અત્યારે આ લોકોની એ પણ કરવી પડશે. જી, આ સુરતભાઈ છે. જી ખરેખર પરિસ્થિતિ આખી એવી થઈ છે. અમે લોકો સુરતથી સવારે આવ્યા હતા બધા ગ્રુપમાં અને કન્ડિશન આખી એવી ઊભી કરી દીધી કે સવારમાં જેવા અમે અમદાવાદથી ગાંધીનગર એન્ટર થયા ને એટલે ડાયરેક્ટ અમને પૂછવા માંડ્યા ક્યાંથી આવો છો, કઈ સાઈડ જવાનું છે, ફોન આપો તમારો, અને અંદર ભરી લીધા. સીધા લઈ ગયા અમને કરાઈ પોલીસ સ્ટેશન જે છે ક્વાર્ટર ત્યાં, અને ત્યાં લઈ જઈને અમને માત્ર ને માત્ર સવારથી લઈ અને સાંજે 8 વાગ્યા સુધી ખાલી પાણી મળ્યું છે. અમે સવારથી પાણી ઉપર જ છીએ, હજી અમે અન્નનો એક ટુકડો મોઢાની અંદર નાખ્યો નથી. અને ખરેખર પરિસ્થિતિ એવી થઈ છે જ્યારે અમને 8 વાગે ત્યાંથી અમને રવાના કર્યા ને તો અમારી બાઇક ને અમારા જે વ્હીકલ હતા ને બધા અહીંયા આ જે સ્ટેશન છે ત્યાં હતા. અમે એવું કીધું કે અમને ત્યાં સ્ટેશન ઉપર પહોંચાડી દો, તો ત્યાંથી અમને એમ કીધું વાંધો નહીં, બેસી જાઓ તમે, અમે ત્યાં પહોંચાડી દઈશું. ત્યાંથી 4 થી 5 બસ ભરી અને રવાના કરી અને બધી બસને અલગ અલગ સ્ટેશનો ઉપર મોકલી દીધી. અમારી બસને અહીંથી 40 કિલોમીટર દૂર, કયું સ્ટેશન હતું? ભોપાલ સ્ટેશન ઉપર 40 કિલોમીટર દૂર છે. હા, બોપલ, બરાબર. ત્યાં છેક અમને ઉતાર્યા અને ત્યાં ઉતારીને અમારી પાસે અમારી બેગ નહોતી, એની અંદર અમારા પર્સ ને બધું હતું, ગાડીની ચાવીઓ અમારી પાસે ખાલી હતી. ત્યાંથી અમને ઉતારીને એમ કે હવે તમે તમારી રીતે જતા રહ્યો. અમારી ગાડીની અંદર 15 થી 20 બહેનો પણ હતા. એ બહેનો રેતસરના ત્યાં રડવા માંડ્યા. એમની કન્ડિશન એવી હતી. હવે તમે એક વખત વિચારો કે તમારા ઘરની દીકરીને કોઈ 40 કિલોમીટર દૂર, જ્યારે એની પાસે પૈસા નથી, કોઈ કન્ડિશન નથી, અને જે એરિયો એના માટે હાવ અપરિચિત છે, એવા એરિયામાં જઈને તમે હાવ રજડતા મૂકી દો છો. અમથા તો તમે વાતો કરો છો કે સ્ત્રી સશક્તિકરણ, આવું સશક્તિકરણ લાવો છો તમે. તમે એક વખત તો વિચારો કે તમારા ઘરની દીકરીની આ કન્ડિશન થશે, તમે શું વિચારશો? અને કદાચ ન બનવાનો સંજોગ કંઈક બની ગયો તો એનો જવાબદાર કોણ થશે? તમે એક વસ્તુ વિચારી શકો, અમે રાત્રે 9 વાગે અહીંયા પહોંચી શક્યા, અને એ તો અમે જેન્ટ્સ હતા સાથે, અમે ભાઈઓ છીએ એમના, અમારી બહેનો છે, અમે એમની સાથે હતા અને એને આશ્વાસન આપ્યું કે મૂંઝાતા નહીં, અમે તમારી સાથે છીએ. બાકી એ કન્ડિશન ઉપર કોઈ પણ દીકરીને ત્યાં રજડતી મૂકી દેવાની, એ શું ઘેટા બકરા છે? અમે શું ઘેટા બકરા છીએ કે ગમે તે જગ્યાએ છૂટા મૂકી દેવાના? આ ખરેખર છે ને સરકારની જો આ નીતિ રહી ને તો તમે જેમ વાત કરો છો ને કે આમાંથી યુવાનો પેદા થાય છે, નેતા પેદા થાય છે, તો એક સમય એવો આવશે કે એ બધાને ઘરે બેસી જવાનો વારો આવશે અને દરેક ખુરશી ઉપર એક એવો શિક્ષિત વર્ગ બેઠો હશે કે જે સમાજની બધી પરિસ્થિતિ ઓળખશે અને સમાજની સાથે આગળ વધશે અને સમાજને આગળ લઈ જશે. આંદોલન વધારે હાલવું જોઈએ. અને હું તો કહું છું હાલવું જ જોઈએ, કારણ કે આમાંથી ન જ આવા થતું હોય તમારા 1 લાખ લોકોથી તો બહુ મોટી વાત. આમાંથી ન જ આવા વ્યક્તિઓ અમને મળે છે અને આ વ્યક્તિઓ ખરેખર જે પોસ્ટ ઉપર પહોંચે છે ને એ ખરેખર અત્યારે કાર્ય કરે છે. અમે એવા વ્યક્તિઓ જોયા છે કે અમને રાત્રે 11 વાગે કોલ કરીને પૂછે છે કે તમને કોઈ તકલીફ નથી પડી ને, કોઈ અસુવિધા હોય તો તમારે અમને કહેજો, અમે સપોર્ટ કરશું તમને. એવા વ્યક્તિઓ અમારી પાસે અત્યારે છે. ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે. અને અત્યારે તમે અહીંયા બેઠા છે ને, એક વખત રાઉન્ડ મારો, કેટલા વ્યક્તિઓએ સવારથી એક અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો. મારા ગ્રુપના વાત કરું ને, મારા ગ્રુપના અમે ક્યારના અહીંયા વિચારીએ છીએ ખાવા જવું, આ ભૂખના કારણે હવે જતા રહ્યા છે. કારણ કે સવારનું કંઈ ખાધું નથી. ખાલી પાણી ઉપર વ્યક્તિ કેટલો સમય બોલી શકે, કેટલો સમય કામ કરી શકે? એક વખત તો તમે એસીની ચેમ્બરમાંથી બહાર નીકળી અને તડકાના આ તડકામાં રાઉન્ડ તો મારો. અમારી યારે વર્તન એવું કરો છો તમે કે અમે આતંકવાદી થઈને અહીંયા આવ્યા હોય. અમે આતંકવાદી નથી, આ દેશના યુવાનોને ભણાવવાવાળા શિક્ષિત વ્યક્તિઓ છીએ. અમારે ભણાવવા છે, અમને ભણાવવા માટેની એક તક તો આપો. ભણેલા ઘણા આતંકવાદીઓ પણ આપણે જોયા છો. ભણેલા 100% આતંકવાદી હોય, પણ જે આવી કહી છે ને ફેક ડિગ્રીઓ, એમને ખબર છે બને છે એટલે એવું બોલે છે. આજે તમે આક્રોશ સાંભળી રહ્યા છો. આ આક્રોશ શું કામ છે? આ આક્રોશ કોના વિરુદ્ધમાં છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વિરોધમાં છે. કારણ કે આ લોકોને કાયમી નોકરી જોઈએ છે, 2 હાથને કામ જોઈએ છે. તેઓ શિક્ષક બનવા માટેના સપના જોઈ અને ઘણા પ્રયાસો કર્યા, પરીક્ષાઓ આપી, ટેટની પરીક્ષાઓ આપી, પછી એમાં દ્વિસ્તરીય પરીક્ષાઓ લાવ્યા તો એ આપી, અને હજુ તૈયાર છે કે હજુ કંઈ આપવાનું હોય તો આપી દઈએ, પણ કાયમી નોકરી આપો.
પણ હજી એમના હાથને નોકરી નથી મળી. અમને છે ને આક્રોશ આ આખી સિસ્ટમ સાથે છે. આ સિસ્ટમ જ આખી ખોટી છે. તમે જે સિસ્ટમથી કામ કરો છો, એક વખત એવું કહો છો તમે કે તમે પહેલાં એક્ઝામ આપો, પ્રિલિમ્સ પાસ કરો, મેઇન પાસ કરો. અમે બધું પાસ કર્યું છે, હવે તમે ભરતી તો કરો. અમે કાંઈ બાકી નથી રાખ્યું. અને હજી તમે એમ કહો છો કે આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકડું કરો. અમે બધું કરવા તૈયાર છીએ. તમે એક વખત સામે તત્પરતા તો બતાવો કે તમે એટલું ક્લિયર કરો એટલે 100% મહિના દિવસમાં તમને કાયમી નોકરી લાગશે. એક વખત તો સામે આવીને બોલો. ક્રમિક ભરતી કરવાની વાત કરો છો, કેટલા સમયથી તમે ક્રમિક ભરતી નથી કરી? એક વખત તો વિચારો. તમે એક વખત વિચારો. આમાં ઘણી બધી પબ્લિક એવી બેઠી છે કે જેના નાના નાના બાળકો છે. ઘણા બધા છોકરાઓ એવા બેઠા છે કે જેના મા બાપ છે ને એની ઉંમર ઘણી બધી થઈ ગઈ છે, એ અત્યારે કામે છે ને અમે બેકાર થઈને આવી રીતે રખડીએ છીએ. તમે એક વખત તો વિચારો કે તમારા મા બાપની ઉંમરના વ્યક્તિઓ અત્યારે કામ કરે છે અને જ્યારે અમારે કામ કરવાના છે તો અમે આંદોલનો કરીએ છીએ. આ શું આ આપણું ગુજરાત આગળ આવશે? આ આપણો દેશ આગળ આવશે? આ આપણા દેશની પથારી ફેરવી રહ્યા છો તમે. જો આ પથારી ન ફેરવવી હોય ને તો હવે તમારા મનની અંદર થોડુંક વિચારવાનું શરૂ કરો. અત્યાર સુધી તો કંઈ વિચાર્યું જ નથી. હવે વિચારો કે હવે ખરેખર આ લોકોને કાયમી નોકરી મળવી જ જોઈએ. આ લોકોનો હક છે. એ લોકો તમારી પાસે ભીખ નથી માંગતા, એનો હક માંગે છે. તમે હક નથી આપતા, એનું છીનવી લ્યો છો. અને જે હકનું છીનવે છે ને એ કોઈ દિવસ ક્યાંય સુખી નથી થવાનો. જી, તો આ છે ટેટાટના આંદોલનકારી મિત્રો જેઓને કાયમી નોકરી મેળવવી છે. તેમનું કહેવું છે કે અમારો હક છે અને જે હક છીનવે છે તેની પાસે, જે સત્તાની વાત કરીએ તો સત્તા વધારે સમય રહેતી નથી. હવે આપણને નથી જાણતા રહેશે કે નહીં. હાલ આ બધા જ આંદોલનકારીઓ ગાંધીનગરમાં છે. સવારે તેમની અટકાયત થઈ, તેઓને ઘસડવામાં આવ્યા, તમે સંઘર્ષના દ્રશ્યો જોયા. અત્યારે ફરીથી તેઓ તૈયાર થઈ એકદમ ટકાટક બનીને, જે શુદ્ધ ગુજરાતીમાં કહું તો અત્યારે બેઠા છે ગાંધીનગરમાં મહાત્મા મંદિરની પાછળ એક બગીચામાં. ત્યાં તેઓ હજુ આંદોલન કરવાના મૂડમાં છે. આગળ આંદોલન કરવાનું છે તેવું તેમનું કહેવું છે. આક્રમક આંદોલન થશે. મહિલાઓની સંખ્યા ખાસી આજે છે, એટલે બહેનો જે છે એ પણ આંદોલનમાં વધારે હિસ્સેદારી નોંધાવે છે. આજે જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા હતા. યુવરાજસિંહ જાડેજા લાંબા સમયથી આ લડત ચલાવે છે. અગાઉ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ આંદોલનને સમર્થન કરી તેમની સાથે રિવર્સ દાંડી યાત્રા કરી ચૂક્યા છે. આમ હવે ક્યાંક ને ક્યાંક આંદોલનને સમર્થન પણ વધારે મળતું જાય છે, સંખ્યા પણ ખાસી એવી વધતી જાય છે. પણ આંદોલનકારીઓનું કહેવું છે કે આ સંખ્યા ઘટાડવા માટે દમનનો રસ્તો સરકાર અખત્યાર કરે છે. આ આંદોલનના દરેક અપડેટ હું આપના સુધી આપતો રહીશ, પહોંચાડતો રહીશ. માટે તમે જોડાયેલા રહેજો. નમસ્કાર.